ओम असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। एकाग्रता અને ધ્યાન વિશે આપણે આ પહેલા 31 ચર્ચાઓ કરી અને આપણે જોયું એકાગ્રતા અને ધ્યાનનું આપણા દૈનંદિન જીવનમાં તેમજ આધ્યાત્મિક જીવનમાં શું મહત્વ છે, ધ્યાનના વિભિન્ન પ્રકારો, ધ્યાન માટે એકાગ્રતા માટેના ઉપાયો, ધ્યાન અને એકાગ્રતામાં આવતા અંતરાયો, પતંજલિ પ્રમાણે, અન્ય ધર્મ મતો પ્રમાણે તેમજ મોડર્ન સાયકોલોજિસ્ટ જે શું કહે છે આ અંતરાયો વિશે, આ વિશેની ચર્ચા આપણે કરી રહ્યા હતા. અને એ સિવાય બીજી એક ચર્ચા આપણે ઉપાડી હતી કે એમરજન્સીના સમયમાં કેવી રીતે ધ્યાન કરવું. જ્યારે પરિસ્થિતિ અસાધારણ હોય, વ્યક્તિગત જીવનમાં કોઈ એવી વિશેષ પ્રકારની અસામાન્ય એવી સ્થિતિ સર્જાઈ ગઈ હોય, કોઈ કરુણ દુર્ઘટના હોય કે બીજા અન્ય કારણે, અથવા તો દેશમાં કે સમાજમાં અસામાન્ય સ્થિતિ સર્જાઈ ગઈ હોય અને એ કટોકટીની સ્થિતિમાં જ્યારે મન ખૂબ જ બેચેન હોય, ખૂબ જ ગમગીન અથવા ખિન્ન હોય અને ધ્યાન ન લાગતું હોય, ત્યારે શું કરવું. અને ત્યારે આપણે કહ્યું હતું કે ફક્ત આવી જ સ્થિતિમાં, જ્યારે આવી કટોકટીની સ્થિતિ હોય અને મન અત્યંત ખીન હોય, ગમગીન હોય, અસાધારણ સ્થિતિ સર્જાઈ ગઈ હોય, ત્યારે મા શારદા દેવી એવો ઉપદેશ આપે છે, એવે વખતે ધ્યાન ન કરી ફક્ત ભગવાનને પ્રણામ કરવા, પ્રાર્થના કરવી અને પછી જ્યારે ફરી મનની સ્થિતિ સાધારણ થાય ત્યારે ધ્યાન શરૂ કરવું. પણ આપણે એ વાતની પણ વાત કરી, એ વાત પણ આપણે કરી કે આ ફક્ત અસાધારણ સ્થિતિ માટે અને અપવાદ સ્વરૂપ છે. આને આપણે નિયમ પ્રમાણે ન લઈ લઈએ અને જે ધ્યાનની નિયમિતતા એ સાધારણ સ્થિતિમાં ખંડિત ન થવી જોઈએ. જે દિવસે મન અત્યંત ખિન્ન છે અથવા તો જે દિવસે ખૂબ જ અત્યંત પરિશ્રમ થયો છે અને મન ધ્યાન કરવા માગતું નથી, ત્યારે સ્વામી યતીશ્વરાનંદજી બહુ સરસ એક વાત કરે છે કે ત્યારે થોડી પ્રાર્થના કરી અને શોર્ટ નેપ, થોડીક એક ઊંઘ, પણ એ ઊંઘ એટલે લાંબી ઊંઘ ન હોવી જોઈએ. આખા દિવસનો પરિશ્રમ થયો છે અને અથવા તો માનસિક ખૂબ જ એવી કોઈ ઘટના થઈ છે જેને કારણે મન ખૂબ બેચેન છે, તો ત્યારે થોડીક પ્રાર્થના કરી અને થોડીક વાર સુધી એક જેને કહેવાય કે તંદ્રાની સ્થિતિમાં, ઊંઘની સ્થિતિમાં નહીં, એમાં થોડા મિનિટો ગયા પછી મન જ્યારે ફ્રેશ થઈ જાય, મન જ્યારે ફરી ચેતનવંતુ બની જાય, ત્યારે આપણે ધ્યાનનો અભ્યાસ પ્રારંભ કરી શકીએ છીએ. તો એ પ્રાર્થના જે શુક્લ યજુર્વેદની સંહિતામાં છે, પ્રાર્થના તેજોસી તેજોમયી દેહી, વીર્યમસી વીર્યમયી દેહી, બલમસી બલમમયી દેહી, ઓજોસી ઓજોમયી દેહી. હે પ્રભુ, તમે તેજમય છો, મને તેજ આપો. તમે શક્તિવાન છો, મને શક્તિ આપો. તમે બળવાન છો, બળ સ્વરૂપ છો, મને થોડું બળ આપો. તમે ઓજોસી, ઓજ સ્વરૂપ છો, તો મને ઓજ આપો, સામર્થ્ય આપો. આવી જાતની પ્રાર્થના કરવાથી અને એના પછી થોડી વાર તંદ્રાની સ્થિતિમાં જવાથી મન જ્યારે ફરી ચેતનવંતુ બની જાય, ફ્રેશ થઈ જાય, તાજું થઈ જાય, એ પછી આપણે ધ્યાનનો અભ્યાસ પ્રારંભ કરી શકીએ. અને આપણે કહ્યું હતું કે જ્યારે આવી અસાધારણ સ્થિતિ હોય ત્યારે ધ્યાનનો અભ્યાસ તો મુલતવી રાખ્યો. નામ સ્મરણ અને જપ અથવા પ્રાર્થના, એના ઉપર આપણે વિશેષ ધ્યાન આપ્યું. એની સાથે સાથે એવો પ્રયત્ન પણ કરવો જોઈએ કે આ સ્થિતિમાંથી આપણે જેટલું બની શકે એટલું જલ્દી બહાર આવી શકીએ. અને એ માટે મનની થોડી અલિપ્તતા કેળવવાનું મહત્વ છે. અને એ માટે પણ આપણે વિચાર કર્યો કે આ મનની અલિપ્તતા કેવી રીતે કેળવાઈ શકે.
એક તો બે મુખ્ય ઉપાયો તેના, એક જ્ઞાનીની દૃષ્ટિથી, એક ભક્તની દૃષ્ટિથી. જ્ઞાની શું કહે છે? મારે અલિપ્ત રહેવું છે. પદ્મપત્ર મિવાંભસા, જે શ્રી કૃષ્ણ ભગવાન ગીતામાં કહ્યું, મારે એવું જ થવું છે, સ્થિતપ્રજ્ઞ બનવું છે. તો સ્થિતપ્રજ્ઞના લક્ષણ બતાવ્યા. દુઃખેશ્વનું ઉદ્વિગ્નમના, સુખેશુ વિગત સ્પૃહ, વીતરાગ ભય ક્રોધ, સ્થિતિર્ધીર્મુનિ રુચ્યતે. તો એને સુખ અને દુઃખથી શું લાગે વળગે? બહારની પરિસ્થિતિ શું લાગે વળગે? હું તો સ્થિતપ્રજ્ઞ છું. તો એ સ્થિતપ્રજ્ઞતાના લક્ષણો લાવવાનો પ્રયત્ન કરવો. તો આ સ્થિતપ્રજ્ઞતાના લક્ષણો કેવી રીતે આવે તેની ચર્ચા આપણે કરી કે રામકૃષ્ણ મઠ અને મિશનના 10મા પરમાધ્યક્ષ શ્રીમદ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજ, તેમણે બહુ સુંદર વાત કરી કે જુઓ, શ્રીધર ભાષ્યમાં લખ્યું છે, શ્રીધરે ટીકા કરી છે ગીતામાં, અને એમાં બહુ સુંદર વાત કરે છે કે આ સ્થિતપ્રજ્ઞતાના લક્ષણો આવે કેવી રીતે જીવનમાં. આ તો કેટલી ઉચ્ચ સ્થિતિ છે. રામચંદ્રજીની જે સ્થિતિ હતી, કૃષ્ણ ભગવાનની જે સ્થિતિ હતી, રામકૃષ્ણ દેવની જે સ્થિતિ હતી, આ તો એવી સ્થિતિ છે કે તમને દુઃખ સ્પર્શી ન શકે, સુખ પણ તમને સ્પર્શી ન શકે. તો જ્યારે રામરાજ્ય મળવાનું થાય છે, એના સમાચાર સાંભળવાથી મુખ પર પ્રસન્નતા નથી આવતી, અને પાછું વનવાસની ખબર સાંભળીને દુઃખનું કોઈ એ રેખા મોં પર નથી આવતી. તો આવી જાતની સ્થિતિ કેવી રીતે આવે? તો આ તો અત્યંત કઠિન સ્થિતિ. આ સ્થિતપ્રજ્ઞતાના લક્ષણ કેવી રીતે આવે? તો શ્રીધર કહે છે, સ્થિતપ્રજ્ઞતાના લક્ષણ કેળવવા માટે સ્થિતપ્રજ્ઞતાના લક્ષણનો અભ્યાસ કરવો. બહુ સુંદર વાત. સ્થિતપ્રજ્ઞતા આ જે છે એ અંતિમ સ્થિતિ છે કે મને દુઃખ સ્પર્શી નહીં શકે, સુખ સ્પર્શી નહીં શકે, કામ ક્રોધ નહીં સ્પર્શી શકે. એને મેળવવું કેવી રીતે? સ્થિતપ્રજ્ઞતાના લક્ષણો દ્વારા સ્થિતપ્રજ્ઞતાના લક્ષણો મળશે. એટલે કે સ્થિતપ્રજ્ઞ થવાનો અભ્યાસ કરવો તો સ્થિતપ્રજ્ઞતા આવશે. એટલે કે જ્યારે જ્યારે આપણે આવી જાતના દુઃખ સુખ આવે ત્યારે આપણે પોતાને એની જાતથી વેગળા રાખવાનો પ્રયત્ન કરીએ. ધીરે ધીરે એવી સ્થિતિ આવશે અભ્યાસ કરતા કરતા કે ખરેખર એ સ્થિતપ્રજ્ઞતા જ્યારે આવશે ત્યારે આપણને એ સ્પર્શ કરી શકશે નહીં. પણ સ્થિતપ્રજ્ઞતાના લક્ષણો મેળવવા માટે સ્થિતપ્રજ્ઞતાના લક્ષણોનો અભ્યાસ, આ એક બહુ સુંદર ફોર્મ્યુલા શ્રીધર આપે છે. તો આવી રીતે સ્થિતપ્રજ્ઞતાના લક્ષણોનો અભ્યાસ કરવો, પદ્મપત્ર મીમાંબસાનો અભ્યાસ કરવો, પોતાની જાતને વેગળા રાખવાનો પ્રયત્ન કરવો. બીજી એક વાત કરીએ, વિટનેસ એટીટ્યુડ, કે જ્યારે આપણે એરોપ્લેન પરથી જતા હોઈએ છીએ ત્યારે બધી વસ્તુઓ સાવ નાની નાની લાગે છે. એ મકાનવાળા મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ સાવ નાના નાના મકાનો, જંગલો સાવ એમ લાગે છે નાનકડો બગીચો, નદી લાગે છે જાણે કે એક પાતળી પાણીની રેખા. તો જ્યારે આપણે ઊંચી સ્થિતિમાં હોશું, મનની ઉચ્ચ સ્થિતિમાં હોશું, તો આ દૈનંદિન જીવનની જેટલી સમસ્યાઓ, સમાજની જેટલી ઘટનાઓ ઘટમાળાઓ, આ બધી ત્યારે ઇનસિગ્નિફિકન્ટ લાગશે. ત્યારે પછી એનો એટલો બધો પ્રભાવ આપણા મન પર નહીં પડે. બધી નાની નાની વસ્તુઓ, સમસ્યાઓ બધી નાની નાની લાગશે જ્યારે આપણે ઉપર હશું. તો સાક્ષી ભાવ, વિટનેસ એટીટ્યુડ. તો ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ જે વાત કરી છે કે મને સુખ સ્પર્શી શકતું, મને દુઃખ સ્પર્શી શકતું નથી, મને આની સાથે કોઈ લેવા દેવા નથી, હું તો નિત્ય ચૈતન્ય શુદ્ધ બુદ્ધ આત્મા છું, મને આનાથી શું લાગે વળગે. તો ગમે તે જાતનું થતું હોય, તાંડવ નૃત્ય થતું હોય, મૃત્યુ તાંડવ નૃત્ય થતું હોય, મારે તેનાથી શું લાગે વળગે. નૈનમ છિંદંતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવક ન ચૈનમ ક્લેદ્યંત્યાપો ન શોષિતી મારુત અચ્છેદ્યોયમ અદાયોયમ અક્લેદ્યો અશોષેવ ચ નિત્ય સર્વગત સાણુ અચલોયમ સનાતન. હું તો એ જ સનાતન પરબ્રહ્મ પરમાત્મા છું, નિર્ગુણ નિરાકાર બ્રહ્મ છું, એ જ સચ્ચિદાનંદ બ્રહ્મ છું, ચિદાનંદ રૂપો શિવમ શિવોહમ. જેને તો શસ્ત્ર કાપી શકતું નથી, કોઈ તલવાર એને કાપી શકે નહીં, વાયુ એને સૂકવી શકે નહીં, અગ્નિ એને બાળી શકે નહીં, પાણી એને ભીજવી શકે નહીં, મારે એનાથી શું મતલબ, હું આ તે બધાએથી નિરાળો છું. તો આ જે વિટનેસ એટીટ્યુડ, સાક્ષી ભાવ. અને બીજું આપણે કહ્યું હતું કે આપણી જે ઈષ્ટ વિશેની કલ્પનાને થોડી ઉદાત્ત કરવી પડશે. જો રામ દશરથ કા બેટા, વહી રામ ઘટઘટ में लेटा, વહી રામ હૈ જગત પસેરા, વહી રામ હૈ સબસે ન્યારા. એ જે શ્રી રામચંદ્રજીની હું પૂજા કરું છું, એ રામચંદ્રજી કેવલ દશરથ નંદન રામ નથી, અયોધ્યાના રામ નથી, પણ એ સર્વ વિશ્વમાં વ્યાપ્ત રામ છે. એટલું જ નહીં, વિશ્વની ઉપર જે પરબ્રહ્મ પરમાત્મા, એ જ ખરેખર રામ છે, શુદ્ધ બ્રહ્મ પરાત્પર રામ, કાલાત્મક પરમેશ્વર રામ. એ જે રામની આપણી પોતાની ઈષ્ટની કલ્પના, એને જરા ઉદાત્ત કરીશું તો આ બધી જે સાધારણ વિશ્વની જે રોજની ઘટમાળ,
એનાથી ઉપર ઉઠવાનો. સચ્ચિદાનંદ જે બ્રહ્મ, એબ્સોલ્યુટ બ્રહ્મ, બિયોન્ડ ટાઈમ, સ્પેસ એન્ડ કોઝેશન, જે સચ્ચિદાનંદ બ્રહ્મ છે એ સમય સ્થળ એની જે પરિધિ છે એની બહારની વાત છે. તો પછી એને આ બધી સમય સ્થળની અંદરની જે સમસ્યાઓ એને સ્પર્શી કરી શકે નહીં. અને હું એ જ એ ચૈતન્ય સ્વરૂપ છું. તો બે પ્રકારના ભાવ. એક તો જ્ઞાનીનો ભાવ કે બ્રહ્મ સત્ય જગત મિથ્યા. જ્ઞાની પ્રમાણે તો જગત છે જ નહીં, તો જગત નથી, જગતની સમસ્યા ક્યાંથી આવે? બ્રહ્મ સત્ય જગત મિથ્યા. અને ખરેખર તો ત્રિકાળમાં બ્રહ્મ છે, બ્રહ્મ જ છે, એ જ એકમાત્ર સત્તા છે. બાકી બધું રિલેટિવ એક્ઝિસ્ટન્સ છે, બાકી બધું માયા છે. માયા છે એટલે એ રિલેટિવ એક્ઝિસ્ટન્સ છે, એની સાપેક્ષ રૂપે જ એની કલ્પના, એ સાપેક્ષ રૂપે જ અવસ્થિતિ છે. નિરપેક્ષ એની કોઈ સત્તા નથી. નિરપેક્ષ સત્તા જે બ્રહ્મ એ આ બધાથી અલિપ્ત. તો એ બ્રહ્મ સત્ય જગત મિથ્યાનો ભાવ લઈ લઈએ. અથવા તો ભક્ત હોય તો એ તો રામની ઈચ્છા, બધી રામની ઈચ્છા. શ્રી રામકૃષ્ણ દેવે જે વાર્તા કરી એને યાદ કરીએ કે ભાઈ એને પૂછવામાં આવ્યું કે શું કરો છો? કે આ બસ વણકર છું, સૂતરનો ધંધો કરું છું. તો સૂતરના કેટલા પૈસા? તો કે 4 આનાનું સૂતર છે અને 1 આનાની મજૂરી ને 1 આના નફો, 6 આનામાં હું આ વેચું છું. નફો પણ કહી દીધો, 1 આના નફો છે અને 6 આનામાં હું વેચું છું. તો રામની ઈચ્છાથી સૂતરના ભાવ, રામની ઈચ્છાથી સૂતરનો ભાવ 4 આના, રામની ઈચ્છાથી એનો પરિશ્રમ 1 આના, રામની ઈચ્છાથી એનો નફો 1 આના, અને રામની ઈચ્છાથી એનો વેચવાનો ભાવ છે 6 આના. તો આવી રીતે બધાને કે, બધાને વેચે, બધાને લાગે ખૂબ રામનો ભક્ત છે. અને એક દિવસે રાત સાંજના બેઠો છે અને અચાનક ચોર આવ્યા. જોયું કે આ માણસ આરામથી બેઠો છે, પકડો એને. પકડીને લઈ ગયા, એના માથા ઉપર બોજો નાખી દીધો, જેટલી ચોરી કરી હતી બધી. ત્યાં તો પોલીસ આવી એટલે 4 ચોર ભાગ્યા અને આ તેમને ઊભો રહી ગયો. આને પકડીને પોલીસ લઈ ગયા અને પછી તો જેલમાં નાખી દીધા. અને પછી કેસ ચાલ્યો. ગામવાળા કે આ કોઈ દિવસ ચોરી કરે નહીં, આ તો રામનો આટલો મોટો ભક્ત, કેવી રીતે ચોરી કરે? અને પછી મેજિસ્ટ્રેટે પૂછ્યું કે જો આ બધાએ કે છે તું ચોરી કર નહીં, બધા આટલા બધા તારી તરફેણમાં છે, વાત શું છે? મને માંડીને વાત કર, ખરેખર સાચું બોલી દે, શું થયું? કે હજુર વાત એમ છે કે હું તો જાણે રામની ઈચ્છાથી આ વણકરનો ધંધો કરું છું અને રામની ઈચ્છાથી આવી રીતે તે દિવસે સાંજના ફળિયામાં બેઠો હતો અને રામનું નામ લઈ રહ્યો હતો. ત્યાં રામની ઈચ્છાથી આ 4 ચોર આવ્યા અને રામની ઈચ્છાથી મને પકડી ગયા. રામની ઈચ્છાથી મારા માથે એક બોજો મૂકી દીધો. ત્યાં તો રામની ઈચ્છાથી પોલીસ આવ્યા. પછી રામની ઈચ્છાથી મને પકડીને જેલમાં નાખી દીધો. અને હજુ રામની ઈચ્છાથી હવે તમારી સમક્ષ રજૂ કરવામાં આવે છે. આ છે આખી વાર્તા. તે બધું એને મને રામની ઈચ્છા. મેજિસ્ટ્રેટ સમજો કે આ ખરેખર રામનો ભક્ત છે એટલે છોડી દીધો. પછી જતી વખતે રામની ઈચ્છાથી છૂટી ગયો. તો બધું રામની ઈચ્છા. તો જે ભક્ત હોય છે એ બધામાં રામની ઈચ્છા જુએ છે. એના માટે તો બધી માની ઈચ્છા છે. જે વાત મેં કરી હતી, સ્વામી શિવાનંદજી મહારાજ, મહાપુરુષ મહારાજ બેઠા છે. 1930ની વાત છે. ત્યાં ઢાકામાં મોટા મુસ્લિમ હિન્દુ રાયટ થઈ ગયા અને કેટલા બધા જાતના અત્યાચારો થયા. એ બ્રહ્મચારી સંન્યાસીઓ ખૂબ જ દુઃખિત થઈ ગયા, ખિન્ન થઈ ગયા. અને ત્યારે મહારાજ કહે છે કે જુઓ આ બધી માની ઈચ્છા, એ કેટલા ઊંચા ધરાતલ પર છે કે આમાંથી પણ કંઈક મંગળ નીકળશે, આમાંથી પણ સારું નીકળશે, કંઈ કહેવાય નહીં. ત્યાં સુધી તેઓ કહે છે કે જુઓ ક્યારેક ક્યારેક ઈશ્વરની લીલા આપણે સમજી શકતા નથી, માની લીલા આપણે સમજી શકતા નથી, કેવી રીતે એ કામ કરે છે. અને માનું કામ ફક્ત સૃષ્ટિ સ્થિતિ નથી, પ્રલય પણ છે. સૃષ્ટિ સ્થિતિ વિનાશાનામ શક્તિ ભૂતે સનાતની ગુણાશ્રય ગુણમય નારાયણી નમોસ્તુતે. દરરોજ આપણે પ્રાર્થનામાં ગાઈએ છીએ, પણ એને સમજવું અને એને પચાવવું બહુ મુશ્કેલ છે. કારણ કે સૃષ્ટિ ગમે છે, સ્થિતિ ગમે છે, પણ જ્યારે પ્રલયની વાત આવે છે ત્યારે નથી ગમતી. સૃષ્ટિ સ્થિતિ વિનાશાનામ શક્તિ ભૂતે સનાતની ગુણાશ્રય ગુણમય નારાયણી નમસ્તુતે. એ જગન માતા, આ તો મા કાળીનો ખેલ ચાલે છે. એક હાથમાં વરમાળા છે, એક હાથથી વરદાન આપે છે, બીજા હાથમાં ખડક છે, ખટાખટ કાપે છે, નરસંહાર કરે છે. અને જો નરસંહાર ન થાય, મૃત્યુ અને જીવન આ બંને એક જ સિક્કાના 2 પાસા છે. સુખ અને દુઃખ એક જ જીવનના 2 પાસા છે. પણ આપણને ફક્ત સુખ જોઈએ છે, દુઃખ નથી જોતું. મૃત્યુની કલ્પના આપણને ગમતી નથી. પણ આ જીવનની વાસ્તવિકતા છે. વાસ્તવિકતાને સ્વીકાર કરવી એટલે કે મા કાળીનો સ્વીકાર કરવો બહુ કઠિન. જે સ્વામી વિવેકાનંદ, એટલા જ માટે એમની વાત આપણે કરી કે જ્યારે સ્વામી વિવેકાનંદ ત્યાં કાશ્મીરમાં જાય છે અને ખૂબ જ
ફ્રસ્ટ્રેશન, એટલા એક પછી એક દુઃખ, એક પછી એક દુઃખ, એક પછી એક વિપત્તિ. ગુડવિન ગયા, કેપ્ટન સેવિયર ગયા, એમના ખાસ ખાસ મિત્ર, એમના શિષ્ય ખેતડીના મહારાજા, એ ત્યાં ઉપરથી મહેલમાંથી નીચે પડી ગયા, એને ખતમ થઈ ગયા. અને એમની જેટલી આશા, કાશ્મીરમાં મારે એક કેન્દ્ર શરૂ કરવું છે, બ્રિટિશ સરકારે ન કરવા દીધું. બધી આશા ઉપર જ્યારે પાણી ફરી વળ્યું ત્યારે મૃત્યુને સામે જુએ છે. સૌ નર્સ એ જે નિષ્ફળતાઓનો સામનો કરે, સ્વામી વિવેકાનંદ બહાદુરીપૂર્વક સામનો કરે છે. પછી કાલી ધ મધર, એ આવેશમાં, ભાવાવેશમાં કાલી ધ મધર કવિતા લખે છે. And he who dares misery love and hug the form of death and dance in distress's dance, to him the mother comes. માં કોની પાસે આવે છે? માં કાળી કોની પાસે આવે છે? Who dares misery love, જે દુઃખને પ્રેમ કરી શકે, વિપત્તિને પ્રેમ કરી શકે, દુઃખમાં પણ જે માની ઈચ્છા જોઈ શકે, એન્ડ હગ ધ ફોર્મ ઓફ ડેથ, મૃત્યુને આલિંગન કરી શકે, ડાન્સ ઇન ડિસ્ટ્રક્શન ડાન્સ, સ્મશાન ભૂમિમાં એમના સાથે જઈ અને નૃત્ય કરી શકે માં કાળી સાથે, એની પાસે માં કાળી આવે છે. બહુ જ અત્યંત ઉચ્ચ અવસ્થાની વાત. સાધારણ આપણા લોકો માટે એ એક્સેપ્ટેબલ નથી. એની કલ્પના પણ આપણા માટે ભયંકર લાગે છે. એ કલ્પના પણ આપણે કરવા માંગતા નથી. પણ જીવનની આ વાસ્તવિકતા છે. અને જ્યારે જીવનની આવી વાસ્તવિકતા આવે, જ્યારે આપણા સામાજિક અથવા રાષ્ટ્રીય જીવનમાં આવી રીતે સંહાર ચાલતો હોય, આવી જાતની અરાજકતા સર્જાતી હોય, આપણે વ્યક્તિગત જીવનમાં જ્યારે આવી દુઃખ ઘટમાળ શરૂ થઈ જાય, ત્યારે આપણને આ દર્શન આપે છે કે આ છે હિન્દુ દર્શન, આ છે આપણું સાચું દર્શન, આ છે આપણું વેદાંત દર્શન, કે જેમાં રિયાલિટીની વાત છે, વાસ્તવિકતાની વાત છે, ફક્ત ઇમેજિનેશનની વાત નથી. ઈશ્વર એ જે પરમ ઈશ્વર, પરમ કૃપાળુ ઈશ્વર, પરમ દયાળુ ઈશ્વર, એ તો વાત સાચી, પણ સાથે સાથે એ ઈશ્વર ક્રિએટર, ઓર્ગેનાઇઝર એન્ડ ડિસ્ટ્રોયર ત્રણેય છે. GOD છે, જનરેટર, ઓર્ગેનાઇઝર, ડિસ્ટ્રોયર. GOD માં કાળી છે. સૃષ્ટિ, સ્થિતિ, પ્રલય ત્રણેય એ જીવનના પાસા છે. દુઃખ અને સુખ બંને જીવનના પાસા છે. આને જો આપણે એક્સેપ્ટ કરીશું તો જે વિચલિત થઈએ છીએ, અત્યારે ખૂબ જ વિચલિત થઈ જાય છે. બાહ્ય પરિસ્થિતિ કોઈ પણ આવી, કોઈ પણ જાતની દુઃખ અથવા વિપત્તિ આવી તો બહુ જ વિચલિત થઈ જાય. કમસે કમ આપણે વિચલિત નહીં થઈએ. હા, થોડું દુઃખ થશે અને થોડુંક કષ્ટ થશે, મનમાં વેદના થશે, પણ આપણે પોતાનું જે સંતુલન છે એ ગુમાવીશું નહીં. તો આવી રીતે આ એમરજન્સીના સમયમાં જ્યારે આવી જાતની ખૂબ જ એક અસાધારણ સ્થિતિ સર્જાઈ ગઈ હોય, ત્યારે આપણે વિચાર કરવો જોઈએ. પહેલી વાત તો કે એવે વખતે આપણે ધ્યાનને બદલે પ્રાર્થનામાં વધારે મહત્વ આપી શકીએ. અને એ સિવાય સાથે સાથે આવી રીતે અલિપ્તતાનો અભ્યાસ, અલિપ્તતાનો અભ્યાસ બે દ્વારા જ્ઞાન માર્ગ, તો બ્રહ્મ સત્ય જગત મિથ્યા, સચ્ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ, એ વિટનેસ એટીટ્યુડ, સાક્ષી ભાવ, અથવા તો જે ભક્તિનો જે ભાવ છે કે માં કાળી, એની જ લીલા બધી જગ્યાએ ચાલી રહી છે. બધી જગ્યાએ જ્યારે પણ વિપત્તિ આવે છે, જ્યાં આવે છે, બધું માની ઈચ્છા છે. અમંગળમાં પણ મંગળ જોવું, એના માટે અભ્યાસ કરવો પડે. ખૂબ જ કઠિન છે. પણ જો આપણે સમજતા હોઈએ કે સમસ્ત બધું ઈશ્વરની ઈચ્છાથી જ થાય છે, રામની ઈચ્છાથી થાય છે, તો પછી જ્યારે પોલીસ પકડી જાય ત્યારે પણ રામની ઈચ્છાથી પોલીસ પકડી ગયા, રામની ઈચ્છાથી જ મને જેલમાં નાખવામાં આવે છે, એ આપણે સ્વીકાર કરી શકતા નથી. રામની ઈચ્છાથી મને નફો થાય છે ત્યાં સુધી બરાબર છે, પણ રામની ઈચ્છાથી નુકસાન થાય છે, નુકસાન શું કરવા થાય? નહીં થવું જોઈએ. કેમ આમ ઈશ્વર આમ કરી શકે? કેમ માર્કેટ આમ ડલ કરી શકે? નહીં નહીં, તો પછી ઈશ્વર દયાળુ છે તો ઈશ્વર નામની વસ્તુ જ નથી. ઈશ્વર પ્રાર્થના સાંભળતો જ નથી. જ્યારે આપણે પોતાની રીતે ઈશ્વરને જોવાનો પ્રયત્ન કરીએ છીએ, આપણે પોતે જજમેન્ટ આપીએ છીએ, પોતે જજ બની જઈએ છીએ કે ઈશ્વર પ્રથમ તો છે કે નહીં. નંબર 1, જો હોય તો મારી પ્રાર્થના સાંભળવી જોઈએ. જો ન સાંભળે તો કાં તો ઈશ્વર નથી અને કાં પછી એને દેવાની સામર્થ્ય નથી, અને દેવાની સામર્થ્ય તો પણ દયાળુ નથી. એકદમ તરત જ આપણે જજમેન્ટ પાસ કરી દઈએ છીએ. પણ ઈશ્વરની પોતાની લીલા હોય છે, ઈશ્વરના પોતાની ઇક્વેશન હોય છે. આપણે ભૂલી જઈએ છીએ કે સર્વશક્તિમાન ઈશ્વર એને સુપર કોમ્પ્યુટરમાં કેટલી બધી જાતનું ફીડિંગ ચાલતું હોય છે. આપણે નાનકડા કોમ્પ્યુટર દ્વારા આપણે પોતાના પ્રમાણે કેલ્ક્યુલેશન કરી અને બધા ઇક્વેશન બનાવતા હોઈએ છીએ. જ્યારે ધનુષ્ય યજ્ઞ ચાલી રહ્યો હતો તો એ શિવનું ધનુષ્ય ઉઠાવે છે. બધા રાજા બધા પોતપોતાના ઈષ્ટદેવને પ્રાર્થના કરતા કરતા ધનુષ ઉઠાવે છે.
પણ ધનુષ્ય ઉપડતું નથી. પછી ધનુષ્ય બાણને મારું તો અલગ વાત છે, પણ ધનુષ્ય ઉપડતું જ નથી. તો શું પ્રાર્થના નહોતા સાંભળતા ઈશ્વર? એનો અર્થ એ જ થયો, જે રાજા ઉપાડતા હતા, ઉપાડતી વખતે ઈશ્વરને પ્રાર્થના કરતા હતા આંતરિકતાથી કે હે ભગવાન મારાથી ઉપડી જાય જેથી મને સીતા મળે, પણ ઉપડતું નથી. તો શું થયું? ઈશ્વર પ્રાર્થના સાંભળે નહીં? ના, ઈશ્વર પ્રાર્થના સાંભળતા હતા. પણ વાત શું હતી કે જે ઉપાડતો હતો એ તો કહેતો હતો ભગવાન મારાથી ધનુષ ઉપડે. બાકી જેટલા બધા રાજા એવા હતા એ બધા ત્યારે પ્રાર્થના કરતા ભગવાન આનાથી ન ઉપડે. તો હવે આટલા લોકોનું સાંભળવું કે એકનું સાંભળવું? તો ભગવાન બિચારા વિમાસણમાં પડી જાય છે. તો એના કોમ્પ્યુટરમાં બીજા ઇક્વેશન ચાલતા હોય છે. આટલા બધા લોકો કે છે હે જોજો હું આનાથી ઈશ્વર ધનુષ્ય ન ઉપડે, કારણ કે જો ઉપડે તો સીતા જેલ ચાલી જશે એની સાથે, તો સીતા મને મળવી જોઈએ. એટલા માટે બધાએ પ્રાર્થના કરે છે હે ભગવાન આનાથી ધનુષ્ય ન ઉપડે. આ એક જ પ્રાર્થના કરે છે મારાથી ધનુષ્ય ઉપડે. તો કેટલીક વાર આપણને સમજાતું નથી કેમ આપણી પ્રાર્થના સંભળાતી નથી, કેમ આપણી પ્રાર્થના સાંભળતા નથી. પણ એની પાસે પોતાના કોમ્પ્યુટરમાં ઘણું બધું ફીડિંગ છે. અને બીજી વાત કે કોઈ પણ આપણે જે સંસાર છે એ સંસાર જ પોતાનામાં અપૂર્ણ છે. પૂર્ણ સંસાર થઈ શકે જ નહીં. એની રચના જ એવી છે કે સુખ અને દુઃખ, જીવન અને મૃત્યુ બંને એક સાથે જ રહે. એ સિવાય સંસાર ચાલી શકે જ નહીં. અપૂર્ણ સંસારમાં પૂર્ણતાની આશા કરવી એ આપણી મૂર્ખતા છે. એટલે જ સ્વામી વિવેકાનંદ કહેતા હતા, વાર્તા કહેતા કે એક માણસને થયું, ગયો એની પાસે કે મને પ્રેત વિદ્યા શીખવી દે, મને પ્રેતને કાબુમાં લાવવું છે. કે આ બધું પ્રેત વગેરેમાં જઈશ નહીં, ઈશ્વરની ઉપાસના કર. નહીં, મારે તો બસ પ્રેત વિદ્યા શીખવી છે, પ્રેતને મારે કાબુમાં લાવવું છે ને મારે જે કામ કરાવવું છે કરીશ, મારે સિદ્ધિ જોઈએ. ખૂબ પરેશાન કર્યો. છેવટે એને મંત્ર આપ્યો અને એ મંત્ર સિદ્ધ થયો. બસ પ્રેત હાજર થઈ ગયો. ચાલો તમારી સેવામાં છું, તમે મને યાદ કર્યો? હા, હું સેવામાં આવી ગયો છું. હવે જુઓ, આ મારી શરત છે કે તમે જે કામ સોંપશો એ હું કરીશ, પણ જો તમે મને કામ સોંપી નહીં શકો તો હું તમને ખાઈ જઈશ. આ મારી શરત છે. એટલે એને કહે હા તો કાંઈ વાંધો નહીં, તમે તમારે કામ કરો ને. એને એમ કે કેટલું બધું કામ કરવાનું બાકી. તરત એને કીધું ચલો બિલ્ડિંગ બનાવો. ફટ દઈને કે આ લ્યો બિલ્ડિંગ બની ગઈ, 1 સેકન્ડ. તો કે આ જૂની બિલ્ડિંગને કાઢી નાખો અને બીજી બનાવો. બીજી બનાવી દીધી. કે ઓલાની બિલ્ડિંગ પાડી નાખો, ઓલાની બિલ્ડિંગ પાડી નાખી. કે આમ કરી નાખો, આમ કરી નાખો. આજે ઠીક છે, આને અહીંયાથી અહીંયા ફેરી દો, ફેરી નાખી. જે કામ કે છે ફટાફટ કરતો છે. હવે ચલો જલ્દી બોલો, કામ કરો, નહીં તો હમણાં તમને ખાઉં. કેટલા બધા કામ કીધા, બધા પત્ર કરી, હવે તમને ખાઉં. આ તો કે આ તો બહુ મુશ્કેલ થઈ ગયા. સાધુ બાબે ઠીક જ કીધું હતું, આ તો મુશ્કેલ પડી ગઈ, ભયંકર વાત. આ તો હમણાં ખાઈ જશે. દોડીને તરત જ સાધુ બાબા પાસે ગયો. સાધુ બાબા બચાવો, તમે વાત સાચી કરી હતી, હું તો આમાં મુશ્કેલમાં પડી ગયો. હવે આ પ્રેત કે છે હું તને ખાઉં. એને શું કામ દેવું મને સમજમાં નથી આવતું. હવે મને બચાવો. ત્યાં તો પ્રેત આવ્યો કે હમણાં તને ખાવું. કે બચાવો. કે જા જલ્દીથી જા, જો પેલો કૂતરો જાય છે, કાપ જલ્દી, તલવાર લે, પૂંછડી કાપ. પૂંછડી કાપી નાખી. પછી કે જા પ્રેતના હાથમાં મૂકી દે, કે એને સીધી કરી દો. બસ એને પ્રેતના હાથમાં મૂકી દીધી. ચાલો આ કૂતરીની પૂંછડી વાંકી છે ને સીધી કરી દો. તરત કે આ લ્યો સીધી થઈ. સીધી કરીને જ્યાં મૂકી ત્યાં પાછી વાંકી થઈ ગઈ. જો આ ક્યાં વાંકી છે, સીધી ક્યાં છે? અચ્છા કે હમણાં સીધી કરી દે. ફરી પાછી સીધી કરી, પાછી મૂકી ત્યાં પાછી વાંકી થઈ ગઈ. ફરી પાછી કૂતરાની ફરી સીધી કરી, પાછી વાંકી થઈ જાય છે. હવે ભૂતને પરસેવો આવી ગયો કે ભાઈ હું તો બહુ જ એક્સપિરિયન્સ ભૂત છું, પણ આવી મુશ્કેલીમાં ક્યારે નહોતો પડ્યો. કે હવે ભાઈ આપણે કોમ્પ્રોમાઇઝ કરીએ. હું હાર માની ગયો. તમે મને છોડી દો, હું તમને છોડી દઉં. હું તમને ખાઈશ નહીં, પણ તમે મને છોડી દો. આ નોકરી તમે મને નહીં પાલવે. એટલે કે જાઓ, તથાસ્તુ, તમે જાઓ તમારે રસ્તે, મારે જાઓ મારે રસ્તે. તો સ્વામી વિવેકાનંદ વાર્તા કહીને કહેતા કે આ સંસાર છે કૂતરાની પૂંછડીની જેવું વાંકું છે. કેટલા મહાપુરુષો આવ્યા, કેટલા લોકો આવ્યા સંસારના દુઃખ દૂર કરવા માટે, સંસારને ઠીક કરવા માટે. સંસાર કોઈ દિવસ ઠીક થવાનો નથી. એ જ અપૂર્ણ સંસારમાં પૂર્ણતાની આશા કરવી એ આપણી મૂર્ખતા છે. પણ પછી સ્વામી વિવેકાનંદ કહે છે તો શું કરવું? માથે હાથ દઈને રોતા બેસી રહેવું? અરે કૂતરાની પૂંછડી જેમ આ સંસાર વાંકું છે, આમાં અપૂર્ણતા છે, તો શું કોઈને સહાયતા ન કરવી, સારા કામ ન કરવા, સેવા ન કરવી, સંસારની જરૂર કરવી? પણ તો ફાયદો શું? કૂતરાની પૂંછડી તો વાંકીને વાંકી રહેશે. તો પાછી મારે સંસારને સારું કરવા માટે કરું શું? તો સ્વામી વિવેકાનંદ પોતે કહે છે કે મેં નથી કર્યું. જગદિતાય છે આત્મનો મોક્ષાર્થમ, જગદિતાય છે એ જ ઉદ્દેશ્ય છે. સંસારનું કલ્યાણ કરવું એ જ જીવનનું ઉદ્દેશ્ય છે. અરે હમણાં જ તમે કહો છો સંસારનું કઈ કલ્યાણ થઈ શકે નહીં, પેલા જેમ હતું એવું ને એવું રહેવાનું છે. અને પાછા આવવા શકે છે જગત હિતાય માટે થઈને તમારું જીવન સોંપી દો, એ જ જીવનનો ઉદ્દેશ્ય છે. આ બંને વાત તો સમજાતી નથી. તો કે જો વાત એમ છે
કે સંસાર છે કૂતરાની પૂંછડીની જેમ વાંકું છે, એ વાંકું જ રહેવાનું છે. પણ વાત એમ છે કે આપણે એને સીધા કરવાનો પ્રયત્ન જરૂર કરવો જોઈએ. કેમ? એને સીધા કરવામાં આપણે પોતે સીધા થઈ જશું. કૂતરાની પૂંછડી ભલે વાંકી રહે. સંસારને ઠીક કરવામાં આપણે પોતે કમસે કમ સીધા થઈ જશું. આત્માનો મોક્ષાર્થ આપણને મળી જશે. એ જે સંસારની સેવા કરવાથી, નિસ્વાર્થ ભાવે સેવા કરવાથી આપણી ચિત્ત શુદ્ધિ થશે, આપણને ઈશ્વરના દર્શન થશે, એ બ્રહ્મના દર્શન થશે અને આપણે સીધા થઈ જશું. આ છે એનો ઉદ્દેશ્ય. એટલા માટે આપણે જરૂર કૂતરાની પૂંછડી વાંકી છે એને સીધી કરવાનો પ્રયત્ન કરીએ. પણ સાથે સાથે એ વસ્તુ જ આપણા મનમાં હશે, ભાઈ આ પૂંછડી વાંકી છે એ સીધી થવાની નથી, હું જ પોતે સીધું થવાનો છું. જો આ જાતની કલ્પના આપણા મનમાં હશે તો મનમાં દુઃખ નહીં આવે, મનમાં ફ્રસ્ટ્રેશન નહીં આવે, મનમાં નિરાશા નહીં આવે. અરે રે, આટલા બધા સ્વામી વિવેકાનંદ આવી ગયા, ગાંધીજી આવી ગયા, આટલા મહાપુરુષ થઈ ગયા, હજી દેખ તેરે સંસાર કી હાલત ક્યાં હો ગઈ ભગવાન. બસ મનમાં હંમેશા આવે છે ક્યાં હો ગઈ ભગવાન. અરે ક્યાં હો ગઈ ભગવાન? આ છે સંસાર. આ સંસાર આવો જ રહેવાનો છે. એમાં પરિવર્તન આપણે જો ઈચ્છીશું, હજારો વર્ષોથી આ સંસાર છે, હજારો વર્ષોથી આમાં મૃત્યુ આવતું રહ્યું છે, હજારો વર્ષોથી લોકો ઝઘડતા રહ્યા છે, હજારો વર્ષોથી આ બધા દુઃખ કષ્ટો રહ્યા જ છે. પણ એનો અર્થ એ નથી કે આપણે નિર્મોહી બની જઈએ, નિર્મમ બની જઈએ, ક્રૂર બની જઈએ, આ બધું સામે ચાલ્યું છે જોતા રહીએ અને આપણે આનંદ કરીએ. નહીં, એ તો પશુ જેવું બનવાનું થશે. આપણે જરૂર દયાનો ભાવ, પ્રેમનો ભાવ, એ બધો ભાવ લાવીએ. પણ શેના માટે? એ કરુણાનો ભાવ જરૂર લાવીએ, એ મહામાનવનો ભાવ જરૂર લાવીએ. પણ સાથે સાથે જાણીએ કે આપણે આમાં જે સ્થિતિનું પરિવર્તન જે રાતોરાત થઈ જશે એની આપણે આશા ન રાખીએ. આપણે એવી જાતની જે એક નિષ્ફળતાનું જે એક આવી જાય છે આપણા મનમાં ભાવ કે અરે રે શું થઈ ગયું, અમે આટલું કામ કર્યું, આટલા લોકોએ આટલું કામ કર્યું, કાંઈ ન થયું. એ નિષ્ફળતાનો ભાવ ન આવે, નિરાશાનો ભાવ ન આવે. એ ભાવને દૂર કરવા માટે આ વાત કહેવામાં આવી છે કે જો સંસાર જેમ રહેવાનું જ રહેશે, સંસારના દુઃખો રહેશે, સંસારની સમસ્યા એમ રહેશે, પણ તેમ છતાં આપણે લોકોની સેવા કરવાની, બની શકે એટલી સેવા કરવાની, બની શકે એટલી મદદ કરવાનો પ્રયત્ન કરીએ. સાથે સાથે મનમાં રાખીએ કે આ બધું છે, આ મિથ્યા છે, આ બધું ક્ષણભંગુર છે, ક્ષણિક છે અને રિલેટિવ છે. ઇટ ઇઝ અ રિલેટિવ એક્ઝિસ્ટન્સ. ટાઈમ, સ્પેસ અને કોઝેશનની અંદરનું છે, પણ જે પરમ સત્ય છે, એબ્સોલ્યુટ છે, ઇટ ઇઝ બિયોન્ડ ટાઈમ, સ્પેસ એન્ડ કોઝેશન. એને સ્થળ, સમયની મર્યાદા નથી ને એટલા જ માટે એને આ જે આપણા જીવનની સમસ્યાઓ એ સ્પર્શી શકતી નથી. આવી જાતની જો આપણી એબ્સોલ્યુટની કલ્પના હશે, પરમ સત્યની કલ્પના હશે, આપણા ઈશ્વર વિશેની કલ્પના હશે, તો આપણને આ વસ્તુ એટલી બધી વિચલિત નહીં કરે, દુઃખિત કરશે, પણ આપણું માનસિક સંતુલન બનેલું રહેશે. અને પછી જેમ આપણી માનસિક સંતુલન આવી ગયું, પછી જેમ કહ્યું હતું કે ફરીથી આપણે ધ્યાનના પ્રયત્નમાં લાગી જવું પડશે. આ જે અસાધારણ સ્થિતિ જે સર્જાઈ ગઈ હતી આપણા વ્યક્તિગત અથવા સામાજિક અથવા રાષ્ટ્રીય જીવનમાં, જેને કાં આપણે મન ખૂબ જ ખિન્ન થઈ ગયું હતું, ખૂબ જ ગમગીન થયું હતું, ત્યારે આપણે ધ્યાનનો અભ્યાસ છોડી અને પ્રાર્થના, નામ સ્મરણમાં વધારે સમય આપી દીધો. અને પછી જ્યારે આવી રીતે અલિપ્તતાનો અભ્યાસ કરીને આ જેટલી બધી વસ્તુઓ કીધી, જ્ઞાની દ્વારા અથવા ભક્તિ માર્ગ દ્વારા જ્યારે આ અલિપ્તતાનો અભ્યાસ આવી ગયો અને થોડીક અલિપ્તતા આવી ગઈ, જ્યારે મનની સમતુલા આવી ગઈ, ફરી પાછો ધ્યાનનો અભ્યાસ, નિયમિત અભ્યાસ આપણે શરૂ કરી દેવો જોઈએ. તો એક વાત હંમેશા યાદ રાખવાની કે આ જે રિલેક્સેશન આપવામાં, લાયસન્સ આપવામાં આવ્યું છે, એ અત્યંત અપવાદરૂપ અસાધારણ સ્થિતિમાં જ છે કે તે દિવસે તમારે ધ્યાન નહીં કરવાનું અને પ્રાર્થના કરવાની. બાકી સાધારણ સ્થિતિમાં તો આપણે ધ્યાન કરવાનું છે. એનું પણ ઉદાહરણ આપ્યું કે સ્વામી બ્રહ્માનંદજી મહારાજ પાસે જઈને જેમ કીધું કોઈએ કે ભાઈ મારું ધ્યાન, મન તો થોડુંક ચંચળ છે, ભટકે છે, આડે અવળે ભટકે છે, એટલે હું ધ્યાન કરવાને બદલે ફક્ત વાંચવાનું કરું અને ધ્યાનનો અભ્યાસ પછી કરું તો કોઈ દિવસ નહીં થાય, કોઈ દિવસ નહીં થાય. જેવું મન છે એવું જ મનમાં અભ્યાસ કરવો પડશે. અરે મન તો કેટલા બધા બહાના કાઢશે જ, મનને તો બધા બહાનાબાજી જોઈએ છે. ત્યારે જેમ ઘોડાને ચાબુક લગાવવો પડશે, ચાબુક લગાવીને કરશે નહીં, તારે ધ્યાન કરવું જ પડશે. કેમ નહીં કર, જોઉં છું. અને આવી રીતે કઠોરતાપૂર્વક, નિયમપૂર્વક જે દિવસમાં 4 વાર, બની શકે તો 4 વાર, નહીં તો કમસે કમ દિવસમાં 2 વાર, સવાર અને સાંજ. અને જેમ આપણે કહ્યું હતું કે બ્રાહ્મ મુહૂર્ત એ અત્યંત ખૂબ જ એના માટે ઉપયોગી અને મહત્વપૂર્ણ સમય છે. ત્યારે તો ધ્યાનનો અભ્યાસ, થોડોક પણ અભ્યાસ, શરૂઆતમાં થોડોક ઓછો ભલે હોય, પણ એ નિયમિત રીતે જો આપણે કરવો જ પડશે. મન ગમે એટલા બહાના પાડશે, કેટલા બધા બહાનાબાજી કરશે, ઓહો, એને બહાનાબાજી કરવાની તો કોઈ સીમા જ નથી. હમણાં કોઈક દિવસ કહેશે કે મારું પેટ દુખે છે, કોઈક દિવસ કહેશે મારું માથું દુખે છે,
સૌથી પહેલા તો એમ જ વાત કરશે કે હમણાં થોડાક દિવસ રહેવા દો, પરીક્ષા પતી જાય પછી શરૂ કરશું ધ્યાનનો અભ્યાસ, અથવા મારી દીકરીના વિવાહ થઈ જાય એના પછી ધ્યાનનો અભ્યાસ શરૂ કરશે. આ જરાક વ્યવહારના કામો આટોપી લઉં પછી ધ્યાનનો અભ્યાસ શરૂ કરશે. શરૂઆતમાં આ જ, પણ અત્યારે જે પરિસ્થિતિમાં છે એમાં જ શરૂ કરવું પડશે. ક્યારેય વ્યવહારના કામો ખતમ થવાના નથી. પછી બીજો એ કહેશે આજનો દિવસ રહેવા દો, આવતીકાલથી શરૂ કરશું. આ જે મેં કહ્યું કે વાત તુલસીદાસજીના જવાબમાં કીધી હતી કે આજ કરે સો કાલ કલ, કાલ કરે સો પરસો, ઇતની જલ્દી ક્યાં હૈ જબ જીના પ્યારે બરસો. આ જાતનું કારણ આપણું મન આપશે કે આટલી જલ્દી શું છે ભાઈ, આજ કરના હે કલ કરો, કલ હે કરના પરસો. પ્રમાદ, આ મનનો પ્રમાદ હંમેશા જ છે. જ્યારે આપણે મનને સમજાવી લઈએ છીએ કે ના મારે કરવું જ છે, હમણાં જ કરવું છે, પરીક્ષાની પહેલા જ અથવા વ્યવહારિક કામોની અંદર જ મારે ધ્યાનનો અભ્યાસ કરવો છે, ઠીક છે ભલે ધ્યાનનો અભ્યાસ જરૂર કરશું, કાલથી કરશું, આજે નહીં, આજનો દિવસ છોડી દો, કાલથી કરશું. અને એ કાલ ક્યારે આવતી નથી. તો એના માટે ખૂબ જ ઈચ્છા શક્તિ, દ્રઢ ઈચ્છા શક્તિ, અધ્યવસાયની આવશ્યકતા હોય છે, સ્ટ્રોંગ. તો એની પાસે એક બેન આવ્યા અને એ બેનને ખૂબ જ પેટમાં દુખતું હતું. તો પેટમાં દુખતું હતું એટલા માટે તરત જ એમને થયું કે આની પહેલા પણ એક રોગી આવ્યા હતા, એક ભાઈ આવ્યા હતા, એમને પણ ખૂબ જ પેટમાં દુખતું હતું. ત્યારે એને સાયકોલોજીકલ એનાલિસિસ કરીને જોયું કે કંઈ ખબર નહોતી પડી, પણ પછી ખબર પડી કે એને એપેન્ડિસાઇટિસ થઈ ગયું હતું. એટલે એપેન્ડિસાઇટિસનું ઓપરેશન કરવાથી એને ઠીક થઈ ગયું. એટલે આ બેનનું પણ જ્યારે પેટનું દુઃખ એમણે જાણ્યું કે પેટમાં દુખે છે, તરત જ એમને વિચાર આવ્યો કે અરે આને પણ એપેન્ડિસાઇટિસ તો નહીં હોય ને. એટલે તરત જ એને પેલા હોસ્પિટલ મોકલી અને ખરેખર એને એપેન્ડિસાઇટિસ હતું. થોડાક ક્ષણ માટે થઈને એ બચી ગઈ, નહીં તો મરી જાત. તો એને એપેન્ડિસાઇટિસનું ઓપરેશન થઈ ગયું, એ બચી ગઈ. અને આ ક્રિસમસ હોલિડેઝની વાત હતી, લગભગ ડિસેમ્બરનો મહિનો. એના થોડા દિવસ પછી એક દિવસ હવે આ ડોક્ટરને, આ સાયકેટ્રિસ્ટને પોતાના પેટમાં જોરદાર દુખવાનું શરૂ થયું. એમને પણ જોરદાર પેટમાં દુખવાનું શરૂ થયું અને એમને પણ પછી કહેવામાં આવ્યું કે તમને એપેન્ડિસાઇટિસ છે, એટલે તમારે ઓપરેશન કરવું પડશે. કે મને એપેન્ડિસાઇટિસ થઈ ગયું, કેવી રીતે થયું? તો સાયકેટ્રિસ્ટ હતા એટલે પોતે સાયકો એનાલિસિસ કરવા માટે. સાયકો એનાલિસિસ કરતા કરતા એને ખબર પડી કે હા, મારું જે પેટમાં દુખવાનું એ કેવી રીતે થયું કે પહેલી બેનને જે પેટમાં દુખતું હતું એના ઉપર મેં વિચાર કર્યો, તો ધ્યાન કર્યું હતું, એની અસર મારા મન ઉપર થઈ. અને પેટનો દુખાવો અને એપેન્ડિસાઇટિસ આ બંને એકબીજા સાથે સંકળાયેલા છે એવી જાતનો માનસિક એક વિચાર સબકોન્શિયસ માઇન્ડમાં પ્રવેશી ગયો. એના પછી શું થયું, થોડા દિવસો પહેલા એમની માતાએ વાત કરી હતી કે એમના પિતાજી, એટલે કે માતાના હસબન્ડ, એમના પોતાના પિતા, એ કેવી રીતે એપેન્ડિસાઇટિસ એમને થયો હતો અને કેવી રીતે મરી ગયા હતા, એ વાત પણ એમના સબકોન્શિયસ માઇન્ડમાં ફરતી હતી. આ સબકોન્શિયસ માઇન્ડનું એનાલિસિસ કરી રહ્યા છે. અને પછી એમને ખ્યાલ આવ્યો કે તે દિવસે સાંજના એમને એક પાર્ટીમાં જવાનું હતું અને એ પાર્ટીમાં જવાની એમને જરાય ઈચ્છા નહોતી. અને એટલા માટે સબકોન્શિયસ માઇન્ડે આવું પેટનો દુખાવો શરૂ કરી દીધો કે જેથી તે દિવસે હોસ્પિટલમાં રહે અને હોસ્પિટલમાં રહેવાથી એમને પાર્ટીમાં ન જવું પડે. આ સબકોન્શિયસ માઇન્ડ કેવી રીતે કામ કરે છે? ખરેખર તો એમને પાર્ટીમાં જવાની ઈચ્છા નહોતી, એટલા માટે સબકોન્શિયસ માઇન્ડે શું કર્યું, પેટમાં દુખાવો શરૂ કર્યો. પેટમાં દુખાવો જ્યારે શરૂ કર્યો તો બીજી વાત શું કરી સબકોન્શિયસ માઇન્ડે, બીજી વાત એવી કરી નાખી કે આને એપેન્ડિસાઇટિસ થયું હતું, આને પણ એપેન્ડિસાઇટિસ થયું, આને પણ એપેન્ડિસાઇટિસ, એટલે આ મનનું આ દુઃખ, પેટનું રોગ એટલે કે એપેન્ડિસાઇટિસ. જ્યાં એમને સાયકોએનાલિસિસ ખબર પડી ગઈ, ઓ વાત આમ છે, આને બેટાને પાર્ટીમાં જવાની ઈચ્છા નથી એટલા માટે થઈને મને હોસ્પિટલમાં મોકલે છે, ઠીક છે હું પાર્ટીમાં જઈશ. તરત જ તે દિવસે સાંજે પાર્ટીમાં ગયા અને ખૂબ ખાધું, દરદ બધું મટી ગયું, એપેન્ડિસ ખતમ. આ કેસ એમણે ટાંક્યો છે. તો કેવી રીતે આપણું સબકોન્શિયસ માઇન્ડ આપણને છેતરે છે અથવા તો કેવી રીતે કામ કરે છે, ક્યારેક સારા કામ પણ કરે છે, ક્યારેક ખરાબ કામ પણ કરે છે, પણ આપણા અજાણતા કરે છે. આનું નામ જ સબકોન્શિયસ માઇન્ડ. સબકોન્શિયસ અથવા તો અનકોન્શિયસ માઇન્ડ એટલે કે જે મનને આપણે જાણતા નથી, અચેતન મન અથવા અચેતન મન. ચેતન મનને આપણે જાણીએ છીએ કે ના હું મારું મન આમ 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 કરે છે, આમ આમ વિચાર કરે છે, પણ જે અચેતન મન, અવચેતન મન જે વિચાર કરે છે એને આપણે જાણી શકતા નથી. પણ સાયકોએનાલિસિસ દ્વારા એ સાયકેટ્રિસ્ટ, સાયકોએનાલિસ્ટ એમાં જ્યારે અંદરમાં પ્રવેશ કરે છે ત્યારે આ બધી ખબર પડે છે. તો આજે કેટલાક લોકો કહે છે ને કે ભાઈ અમારે વહેલું ઉઠવાનું તમે કહેતા નહીં, અમને જે દિવસ વહેલા ઉઠીએ છીએ ત્યારે માથાનો દુખાવો શરૂ થઈ જાય છે. એ શું કરવા શરૂ થાય છે? કારણ કે સબકોન્શિયસ માઇન્ડને વહેલા ઉઠવાની ઈચ્છા નથી, એટલા માટે તે એલાર્મ સિગ્નલ આપી દે છે કે જો તું ઉઠીશ તો હું માથું દુખાડું શરૂ કરી દઈશ. આ સિગ્નલ આવી ગયું એટલે પછી સબકોન્શિયસ માઇન્ડ એ માઇન્ડને સમજાવે છે,
કોન્શિયસ માઇન્ડને પણ સમજાવે છે કે જો બાપા, જો મોડો ઉઠતો હતો, કમસે કમ ભલે 8 વાગે કે 7 વાગે ઉઠતો હતો, ત્યારે કમસે કમ ત્યારે ઉઠીને થોડુંક તો ધ્યાન થતું હતું, કમસે કમ આખો દિવસ ફ્રેશ તો રહેતા હતા, કામ તો થતું હતું. આ તો ઉલટાનો નુકસાનનો ધંધો તે કર્યો. સવારના 5 વાગે ઉઠ્યો, જોર જબરદસ્તી જીત કરીને, મેં તને ના પાડી તે તોય તું ઉઠ્યો, અને આ લોકો સાધુ બાવાઓના અને શાસ્ત્રોના વચનો સાંભળવા ગયો, એમાં તારી આવ દશા થઈ. આ 5 વાગે ઉઠ્યો, તારે માથું દીખું, આખો દિવસ તારો ખરાબ ગયો, માથું દીખું, આખો દિવસ ખરાબ ગયો, કામ પણ કાંઈ થયું નહીં, માથું પણ દીખું, ઉલટાની ટેબ્લેટ લેવી પડી, પૈસાનો ખર્ચો પડતો, નુકસાનનો તે ધંધો કર્યો. આ સબકોન્શિયસ માઇન્ડ કોન્શિયસ માઇન્ડ આવી રીતે સમજાવવાનો પ્રયત્ન કરે છે. પણ ત્યારે પણ જો વિલ પાવર દ્વારા કહે કે ના, મારે તો બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠવું જ છે, મારે ધ્યાન કરવું જ છે, અને હું જોઈ લઈશ કેટલું તું મારું દુખાડે છે, તું માથું દુખાડીશ તો પણ હું તો બેસવાનો જ છું. અને જ્યારે આવી જાતનો પ્રતિભાવ મળે છે સબકોન્શિયસ માઇન્ડને, ત્યારે સબકોન્શિયસ માઇન્ડને ડર લાગી જાય છે કે બાપલી આ તો મળી ગયા, આપણે આમાં તો મારું નુકસાન થઈ ગયું, ઉલટાનું મારું નુકસાનનો ધંધો થઈ ગયો. એક તો માથું દુખાડ્યું, ટેબ્લેટ મારે જ ખાવી પડે છે, માથાનો દુખાવો પણ મને જ ભોગવવો પડે છે, અને પાછું ધ્યાન કરવાનું પણ મને કરવું જ પડે છે, એ તો પાછું છૂટતું જ નથી. જે ધ્યાન ન કરવાનું અથવા ભણવાના ન ભણવા માટે અથવા જે ધ્યાન ન કરવા માટેના બહાનાબાજી કરવા માટે તેને માથું દુખાડ્યું, એ માથું દુખવાનું તો મટ્યું નહીં, ઉલટાનું આ ધ્યાન પણ કરવું જ પડ્યું. તો ફાયદો શું થયો માથું દુખાડે, એના કરતાં માથું નથી દુખાડવું. એટલે 2 દિવસ પછી પાછું માથું દુખાડવાનું બંધ, સબકોન્શિયસ માઇન્ડ લાઈનમાં આવી ગયું. તો આવી રીતે આપણું સબકોન્શિયસ માઇન્ડ, તો આ જે મન નિયમિતતા માટે આપણા મનને પણ સમજવાનો બહુ જ આવશ્યકતા છે. આપણી મનની જે સબકોન્શિયસ માઇન્ડની બધી ગતિવિધિ, એ અચેતન મનને ગતિવિધિ એ સમજવાની પણ મુશ્કેલ, એ બહુ જ આવશ્યકતા છે. અને સવારના પોરમાં જો આપણે આ ડોઝ લઈ લીધો, ધ્યાનનો થોડોક ડોઝ લઈ લીધો, નિયમિતતાપૂર્વક, એક્સેપ્ટિંગ જે આપણે અપવાદ કીધો કે મન ખૂબ જ ખિન્ન હોય અને અસાધારણ પરિસ્થિતિ હોય, એ સિવાય ખૂબ જ નિયમિત રીતે જો આપણે લીધું, અને સવારના પોરમાં જે મહાપુરુષમાં જ કહેતા કે સવારના એટલો બધો નશો કરી લ્યો, આખો દિવસ એનો નશો રહીએ. સવારના એવો ડોઝ લઈ લ્યો ધ્યાનનો કે એ ધ્યાનના ડોઝથી આખું દિવસ તમારો એ ધ્યાનના નશામાં જાય. એટલે કે સવારના એવા સરસ પવિત્ર વિચારો દ્વારા મનને પરિપૂર્ણ કરી દો કે તમારા આખા દિવસ દરમિયાન એ જે ભગવાન ઉપર, કારણ કે ઈશ્વર છે સચ્ચિદાનંદ સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે. તો ખરેખર જ્યારે આપણે અંતરના ઊંડાણમાં, બ્રહ્મ મુહૂર્તમાં, પવિત્ર વાતાવરણમાં, પવિત્ર એ સમયમાં જ્યારે પવિત્ર એ મૂર્તિનું ચિંતન કરીએ છીએ, અને ત્યારે પવિત્ર વાઇબ્રેશન હોય છે, એને કારણે આનંદ, એને કહેવાય છે ભજનાનંદ. બ્રહ્માનંદ તો કદાચ આપણને અત્યારે નહીં મળી શકે, આપણે ભલે દૂર હોય, પણ ભજનાનંદ તો આપણે લઈ જ શકીએ છીએ. તો એ ભજનાનંદ જે સવારના પોરમાં થોડોક ભજનાનંદ જે નશો મળશે, થોડોક ભજનાનંદનું અમૃત મળશે, એ અમૃત મળવાથી શું થશે, આખો દિવસ આપણો સારો જશે. કેટલાય લોકો કેટલી જાતની માનસિક સમસ્યાઓ લઈને આવે છે, બધી સમસ્યાઓનું એક જ સમાધાન, કારણ કે જેટલા સમસ્યા છે બધી મૂળ ભાગે તમે જુઓ એનાલિસિસ કરે, બધી માનસિક સમસ્યા છે, મેન્ટલ, ઓલ મેન્ટલ પ્રોબ્લેમ્સ. કોઈ કહે છે મને ખૂબ ક્રોધ આવે છે, કોઈ કહે છે મને ખૂબ ઈર્ષા આવે છે, કોઈ કહે છે મને ખૂબ એ થાય છે. બધા જેટલી જાતની સમસ્યા બધી મનથી સંકળાયેલી છે. અને આ બધી સમસ્યા આવે છે શું કરવા, કારણ કે આપણું મન અસ્વસ્થ છે. જ્યારે શરીર અસ્વસ્થ હોય, ટાઇફોઇડ થયો કે મલેરિયા થયો કે તાવ આવ્યો કે શરદી થઈ, આ બધા જે લક્ષણો છે એક જ એનું સૂચવે છે કે શરીર તમારું અસ્વસ્થ છે. એવી જ રીતે આપણે મનમાં અશાંતિ છે, મનમાં ખૂબ ટેન્શન આવે છે, મનમાં ખૂબ નિરાશા આવે છે, મનમાં ખૂબ ક્રોધ આવે છે, મનમાં ખૂબ ઈર્ષા આવે છે, આ બધી જાતના જેટલી બધી જાતના આ બધા છે, જેટલી બધી જાતના લક્ષણો, આ બધું એટલું જ સૂચવે છે કે આપણું મન નિરોગી નથી, આપણું મન અસ્વસ્થ છે. અસ્વસ્થ મનને સ્વસ્થ રાખવા માટે દરરોજ એને થોડો ખોરાક દેવો પડે. જેમ શરીરને સ્વસ્થ રાખવા માટે ન્યુટ્રિશનની આવશ્યકતા છે, ન્યુટ્રિશિયસ ફૂડ ન લઈએ તો આપણે શરીર અસ્વસ્થ થઈ જાય છે. એવી જ રીતે મનની સ્વસ્થતા માટે પણ આ ન્યુટ્રિશનની આવશ્યકતા છે. સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજ, રામકૃષ્ણ મઠ મિશનના 10મા અધ્યક્ષ, એની પાસે જઈને કોઈએ પૂછ્યું કે ભાઈ મહારાજ તમે કીધું છે કે આ મંત્ર દીક્ષા થઈ ગઈ, 108 વાર ઓછામાં ઓછું જપ કરવો, આ તમે કીધું છે, પણ અમારે તો ટાઈમનું બહુ શોર્ટેજ છે. 8 વાર કરવાથી ન ચાલે? ફક્ત 8 વાર કરવાથી કે ચાલે? શું કરવા નહીં? જરૂર ચાલે. તમારે જો બળદગાડીમાં જવું હોય તો બળદગાડીમાં જાઓ, એ તો તમારી ચોઈસ છે. તમે ટ્રેનમાં જવા માંગતા હો કે બળદગાડીમાં જવા માંગતા હો કે પ્લેનમાં જવા માંગતા હો, તમારા ઉપર છે. તમને બળદગાડીમાં જવાની ઈચ્છા છે, ધીરે ધીરે તમે પોતે મંત્ર દીક્ષા લીધી છે, કારણ મારે ઈશ્વરની પ્રાપ્તિ કરવી છે, ઈશ્વરની પ્રાપ્તિ કરવી છે, ઈશ્વરનો સાક્ષાત્કાર કરવો છે, આધ્યાત્મિક પ્રગતિ કરવી છે, તો જેટલું બની શકે એટલું વધુ સમયમાં આપવો પડશે, જેટલું બની શકે એટલો ભોગ આપવો પડશે, અને જેટલી તમે પ્રાઇસ વધારે આપશો એટલા જલ્દી પહોંચશો.
તમે વધારે પૈસા આપશો તો ટ્રેનમાં જશો, હજી વધુ પૈસા આપશો તો તમે પ્લેનમાં જઈને તરત જ પહોંચી શકો છો જ્યાં જવું છે ત્યાં. અને તમારે કાંઈ પૈસા નથી આપવા, જાઓ બળદગાડીમાં બેસી, માલગાડીમાં બેસી જાઓ, એ પણ તમને નથી આપવા, તો હજી તમારે સ્લો જવું હોય તો બેસો બળદગાડીમાં, ધીરે ધીરે ક્યારેક ક્યારેક પહોંચશો, તમારા ઉપર છે. તો 8 વાર જપ કરો. તો વાત એમ છે કે જેટલો આપણે વધારે ભોગ આપી શકીશું, જેટલું નિયમિત બની શકીશું, એટલું આપણને એનો પ્રભાવ જલ્દીથી, એટલી જ એની અસર જલ્દીથી થશે ને એટલા આપણે આગળ વધી શકીશું. તો આજે કમસે કમ જેટલું બની શકે એટલું આપણે વધારે જે જપ કરવાનું, ધ્યાન કરવાનું, એના માટે એમણે પછી વાત કરી કે જુઓ તમે જ્યારે સમયના બહાના કાઢો છો, વ્યવહારિક કામ છે, ભાઈ હમણાં દીકરીના વિવાહ છે એટલે હમણાં 2-3 મહિનાથી કાંઈ ધ્યાન થતું નથી, એ જપ ધ્યાન બધું કાંઈ થતું નથી, દીકરીના વિવાહ પત્યા પછી કરશું, આમ કરશું, અત્યારે ટ્રાવેલિંગમાં ગયા છીએ, આમાં ટ્રાવેલિંગમાં બહુ જવું પડે છે, અત્યારે બિઝનેસમાં છીએ એટલે બધું થઈ ગયા પછી પતાવશું, પછી કરશું, પરીક્ષા અમારી બસ 12મું ધોરણની પરીક્ષા પતી જાય પછી ધ્યાન કરું છું, અત્યારે બિલકુલ અમને એકદમ 1 મિનિટનો સમય નથી. આ બધા આપણે કાઢીએ છીએ. આ બધા બહાનાબાજી છે. કેમ? તમે કે જ્યારે જાઓ છો બહાર ગામ જાઓ છો ત્યારે શું કરો છો? માની લો તમે રસ્તા પરથી જઈ રહ્યા છો, આખો દિવસ તમે કંઈ ખાધું નથી, શું કરો છો? રસ્તા પરમાં રેકડી પરથી તમને ખબર છે ગંદામાં ગંદુ ખાવાનું છે, તેમ છતાં ખાવ છો કે નહીં? ટ્રેનમાં જાઓ છો, બહારનું ખાવાનું છે, નથી ભાવતું, તમને ખબર છે સાવ ગંદા હાથેથી બનાવેલું, સાવ ગંદુ અને અસ્વચ્છ છે, ભાવતું પણ નથી, તો એ ખાવ છો. શું કરવા? એટલા માટે કે પેટને કંઈક ને કંઈક આપવું પડશે, નહીં તો પછી શરીર અસ્વસ્થ થઈ જશે. એવી જ રીતે આપણે ક્યારે એમ વિચાર કરીએ છીએ કે આપણે મનને પણ એક ખોરાક દેવો જોઈએ દરરોજ, થોડું સદગ્રંથોનું વાંચન, થોડુંક ધ્યાન, થોડુંક જપ, થોડુંક ભક્તિ. આ મનનો ખોરાક છે. આ મનનો ખોરાક ન દઈએ અને જો અપવાસ કરીએ તો શરીર નબળું પડી જશે, શરીર અસ્વસ્થ થઈ જશે, નબળું પડી જશે, દુર્બળ પડી જશે, મન દુર્બળ પડી જશે. પણ શરીરની દુર્બળતા માટે આપણે આટલો વિચાર કરીએ છીએ કે 2 દિવસ નહીં ખાઈએ તો શરીર દુર્બળ પડી જશે, કામકાજ નહીં થાય, બધું કામ પતી જશે. એના માટે થઈને આપણે ગમે તેવું કોમ્પ્રોમાઇઝ કરીને પણ ખાવાનું લઈ લઈએ છીએ. નથી કોઈ નથી ત્યાં અવેલેબલ તો કરાવી લઈએ છીએ, અવેલેબલ જોર કરીને. પણ એવી રીતે આપણે મનની સ્વસ્થતા માટે ક્યારેય વિચારતા નથી. આ જ આપણું સમસ્યા છે. આપણે મનને જે દરરોજ થોડો ખોરાક દેવો જોઈએ. જો ખોરાક નહીં આપીએ તો અવશ્ય આપણને માનસિક સમસ્યા થવાની જ છે, અવશ્ય થવાની છે. અને આપણે બધા મોટા ભાગના લોકો માનસિક રોગી છીએ, કારણ કે આપણે પોતાના મનને જો ખોરાક આપવો જોઈએ એ ખોરાક આપવાની આપણે કોઈ જાતની તકેદારી રાખી નથી. દરરોજ 4 વાર ખાવાનું કે 3 વાર ખાવાનું કે જે આપણે રેગ્યુલર નિયમિત ખાવાનું છે એ આપણે ગમે તે રીતે ખાવાનું આપી દઈએ છીએ. પણ જ્યારે આપણને કહેવામાં આવે છે કે ભાઈ મનની સ્વસ્થતા માટે થોડોક માનસિક ખોરાક જરૂરી છે, એના માટે મનને જો સ્વસ્થ રાખવું પડશે, થોડુંક ભગવાનના નામ અમૃતનું થોડોક બિંદુનો પાન સવારના પોરમાં કરવું પડશે, થોડુંક સદગ્રંથોનું વાંચન, સારા વિચારો બુદ્ધિમાં પ્રવેશ કરવા પડશે, મનમાં થોડાક સારા વિચારો લાવવા પડશે, હૃદયમાં ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું પડશે. આવું થોડુંક અમૃત આપણા હૃદયમાં, બુદ્ધિમાં અને મનમાં રહેશે તો જ આપણું મન સ્વસ્થ રહેશે. પણ આપણે તો કેટલા ઉપવાસ કરીએ છીએ, 1 દિવસ નહીં, 2 દિવસ નહીં, ક્યારેક 1 મહિના, 2 મહિના, 6 મહિના, ક્યારેક વર્ષોના વર્ષો નીકળી જાય છે. કેટલા ભાઈઓને પૂછે ભાઈ મંત્ર દીક્ષા ક્યારે થઈ? કે 10 વર્ષ પહેલા થઈ. તો જપ ધ્યાન કરો છો? તો કે હા, વર્ષે 1 વાર કરી લઉં. બહુ સારા છે તમે તો. કેટલાક લોકો તો મને મળે છે સાવ ભૂલી જ ગયા છે, મંત્ર ભૂલી ગયા, એના કરતા તમે ઘણા સારા. તો એ મંત્ર દીક્ષાનો કોઈ અર્થ નથી. જો આપણે અમૃતનું પાન ન જ કરવું હોય, આપણે શરીરને સાથે સાથે મનને સ્વસ્થ ન જ રાખવું હોય, માનસિક રોગોથી અને પછી કે છે મારું મન ખૂબ જ ખરાબ છે, એકદમ ક્રોધ આવે છે, વાતમાં ગુસ્સો થઈ જાય છે, વાતમાં ચીડચીડો થઈ જાય છે, મને આત્મહત્યા કરવાની ઈચ્છા થાય છે, માનસિક અશાંતિ છે, હવે મારે જીવવું નથી. આ બધી સમસ્યા આવે છે. શું કરવા? મનને તમે એટલું દુર્બળ બનાવી દે છે, વિચારવાની શક્તિ નથી, તો થશે જ. આપણા શરીરને 10 દિવસ આપણે ખોરાક નથી આપતા તો એ તો પોતાની મેળે મરવા પડે છે. પણ મનને આપણે 10 દિવસ 10 મહિના સુધી ખોરાક ન આપ્યો, એને ભગવાનનું ચિંતન ન કરાવ્યું, એને સદગ્રંથોનું વાંચન ન કરાવ્યું, અને જ્યારે આપણે એને કોઈને કહીએ છીએ, આપણને જ્યારે કોઈ કહે છે ભાઈ કમસે કમ 10 મિનિટ સદગ્રંથોનું વાંચન, મારી પાસે સમય નથી, બિલકુલ ટાઈમ નથી, હમણાં નહીં, 6 મહિના પછી કરીશ, 1 વર્ષ પછી, હમણાં મને બિલકુલ વાત નહીં કરતા. તો ઠીક છે, દુઃખ ભોગવવું હોય તો ભોગવો. પછી આવીને કહે છે મને ખૂબ ટેન્શન થઈ ગયું છે, હું ક્યારે પરીક્ષા નહીં આપું, ડ્રોપ કરી લઉં છું, મારા ધંધામાં મારે મન લાગતું ને મારે હોસ્પિટલ જવું પડશે, મેન્ટલ હોસ્પિટલમાં દાખલ થવું જ પડશે. આ તમે દરરોજ 10 મિનિટ આપી હોત, દરરોજ અમૃતનું બિંદુ લીધું હોત, તમારા મનની સ્વસ્થતા માટે થોડો ભોગ આપ્યો 10 મિનિટનો, તો અત્યારે મેન્ટલ હોસ્પિટલમાં જવાની ઈચ્છા ન થાત, મેન્ટલ હોસ્પિટલમાં જવાની વાત ન થાત, અત્યારે તમને સુસાઇડ કરવાની ઈચ્છા ન થાત, અત્યારે તમને
આ પલ્પ એક્ઝામિનેશનમાં ડ્રોપ લેવાની ઈચ્છા ન થાત. પણ તમને બચાવવા માટે જ તમને કહેવામાં આવે છે ભાઈ 10 મિનિટ ગ્રંથોનું વાંચન કરો, મેન્ટલ ટેન્શન નહીં રહે, મનમાં શાંતિ રહેશે, ભગવાનનું ચિંતન કરો. હમણાં ટાઈમ નથી. અરે ટાઈમ નથી, પણ પછી મેન્ટલ પેશન્ટ બનશો ત્યારે ટાઈમ જ ટાઈમ રહેશે. પણ પછી તમને પછી કરશો શું? આપણે માનતા નથી.